જો આઈકિયા પહોંચી ગયા. હાલ નહીં શું ના અહીંથી શું ને અંદર હોય બધું. અહીંયા છે એન્ટ્રન્સ, જઈએ અંદર. અહીંયા આઈકિયામાં છે ને બધું ફર્નિચર ને એ મળે, કિચન ની બધી આઈટમ ટૂંકમાં ઘરની બધી વસ્તુ મળી જાય એવું છે અહીંયા. પૂરેપૂરું ફર્નિચર, કિચન તમારે બનાવવું હોય, નવું રિનોવેટ કરવું હોય, બધું આ લોકો અહીંથી થઈ શકે. અહીંયા અમે આવતા ગા બહુ. હાલ આ બાજુ જોઈ. અહીંયા અમે ઉપર નથી ગયા. ઉપર છે પેલું ફર્નિચરનું ને બધું. અહીંયા નીચે છે કિચન આઈટમ્સ. એ છે ફૂડ વાળું. હાલ આ બાજુ જોઈ બધું. આને ટ્રોલી લીધી. હું કહું છું ટ્રોલી લેવી છે કે નહીં, ખોટું ફેરવી કે તાર પછી બેસવું હોય તો હાલે. સરખી ચાલે છે એ. જો કાચની જાર ને એવું છે. ઓલી બોટલ્સ છે આપણે પાણી ભરીએ. નાની નહીં હોય. લિફ્ટ છે જો કોઈ ચડી ના શકતું હોય ને ઉપર જવા માટે. છે ફ્રેમ, લોન્ડ્રી નું બધું આઈટમ્સ ને હજી હવે આવશે કિચન આઈટમ્સ બધું. હા જો આ બોલ બહુ સરસ પડે. મારે છે આ સર્વિંગ બોલ, મેં અહીંથી જ લીધા હતા. 2-3 રાખ્યા છે એટલે ચાલે. ગ્લાસ છે. હજી તો ઘણા આવશે અંદર. એ તો હજી સ્ટાર્ટિંગ છે ને એટલે. અહીંયા જો આ ફ્રાય પેન ને એવું બધું છે, નાના મોટી સાઈઝ. આ તો કેટલું સરસ છે જો, ક્યુટ. કંઈક વઘાર કરવો હોય ને તો સાવ નાનું. બધા વાસણ મળી જાય અહીંયા જોઈને. ખાસ કરીને કુકર ઇન્ડિયાથી લઈ આવવાના, બાકી તો આ બધું મળી રહે અહીંયા. પેન ને એવું બધું. આ સ્ટીલ વાળા છે, નોન સ્ટિક છે, બધા અલગ અલગ મળે. ઉપર જો છે સાઈઝ મોટી છે એ બધી. આ તો જો કેટલા સરસ છે, કોપર વાળા. બહારથી કોપર હશે, અંદર મને લાગે સ્ટીલ હશે. હા સ્ટીલ છે અંદર. ડિસ્પ્લેમાં એક રાખ્યા હોય ખુલ્લા, એટલે તમે જોઈ શકો એવું. શું હે એ ઓલા આપણે ડાઇનિંગ ટેબલ ઉપર રાખીએ ને. હો કુકર છે જવા. અલગ થોડુંક હોય આપણા કરતા. એક જ છે કુકર. પેન છે કેવા સરસ છે, બેબી વાળા. એક છે આપણે એવડું નાનું સરસ. એ બોલ છે. સેટ આવતો હોય જો આવી રીતે 3 નો. અહીંયા ટૂંકમાં બધું મળી રહે કિચનનું. ઘણા લોકો કેવું સ્ટુડન્ટ્સમાં ને આવતા હોય ત્યાંથી તો બધા પૂછતા હોય ને શું લઈને આવવું, શું ના લઈને આવવું. ખમણી ને બધું. કન્ટેનર મળે, ચમચા ને એવું બધું મળે. આ પીલર ને સ્કૂપ જો આ યાદ આવ્યું મને લેવાનું. હાલો મેશ કરીએ ને પોટેટો. જો પેલું આપણે જ્યુસ ને એવું કંઈક ગાળતા હોય, રાઈસ કાઢવા હોય તો યુઝ થાય. આ બધું ફ્રૂટ ધોઈ શકીએ. આ જો ઓલું સિંકમાં આવી રીતે થાય, એડજસ્ટ કરવું હોય ને તો. આઈસ્ક્રીમ કેન્ડીનું મેં શું છે આપણી પાસે એક, પણ આપણે કરતા નથી. એવું છે મને ખબર છે. ચલો જોઈએ હવે. અહીંયા જો આ નાના મોટા પ્લાસ્ટિકના કન્ટેનર છે. કાચના એવું હોય જો, આ કાચવાળા છે. લીડ પ્લાસ્ટિકનો આવે, આ કાચનો. જો અમે શું કે કાચવાળું કંઈ પડે નહીં.
હવે અહીંયા બધા ડિનર સેટ છે, પ્લેટ ને બોલ ને બધું. અરે નાના મોટી પ્લેટ્સ ને એમાંય ઘણી ડિઝાઇન ને કલર ને એવું બધું છે આ સાઈડ. સાઈઝ અલગ અલગ હોય ને અહીંયા છે ને પર પીસ ભાવ હોય, એટલે તમારે એક બોલ લેવું હોય ને તોય લઈ શકો. એવું નહીં કે આખો 6 કે 12 નો ડિનર સેટ જ લેવો. તમારે જે રીતે લેવું હોય ને એમ લઈ શકીએ. આવી રીતે પેક આવે ને એ કદાચ સેટ આવતા હોય આખા, બાકી અમુક અલગ અલગ જ હોય. નિશુબેન હવે થાકી ગયા છે, ટ્રોલીમાં બેસી ગયા. હવે ટ્રોલી કામ આવશે આવી રીતે. આપણે તો નથી લેવાનું કઈ ક્રોકરી, ખબર નહીં એનું કઈ રીઝન. ખબર નહીં. અહીંયા સ્પૂન છે બધી નાના મોટી, ફોક ને વુડન વાળો. ચલો હજી ઓલી બાજુ ગ્લાસ ને એવું છે મિસુ. સર્વિંગ બોલ હશે. અરે બોટલ ને બધું જગ, આપણે છાસ કે પાણી કે ભરવું હોય ને. આ બધા ગ્લાસ આવી ગયા જો, એમાં કેટલી વેરાયટી. ઓહો, આમાં તો જો કલર, ડિઝાઇન, સાઈઝ નાના મોટી. એ તો મેં કીધું કલર છે અમુક અમુક, ઘણી વેરાયટી છે. અહીંયા બધા કુશન છે, અલગ અલગ કલર, ડિઝાઇન, સાઈઝ એવું છે. પછી આપણે ચેર ઉપર રાખીએ ને સીટ, એ બધી છે અહીંયા જો. એમાંય કલર છે અલગ અલગ. આ રહી સીટ, જેવી જોઈને એવી મળે બધી અલગ અલગ. કુશનમાં જો રાઉન્ડ વાળાય છે, સ્ક્વેર વાળાય છે, એમાંય કેટલા કલર છે. કુશન કવર મળે ખાલી એ જોતા હોય ને તો. અહીંયા કર્ટેન્સ છે, એમાંય બનાવડા હોય બનાવીએ દઈએ સાઈઝ વાઈઝ ને. હવે આ બધું આવ્યું, પીલો કવર ને ક્વિલ્ટ ને બેડશીટ ને બધું. હા, અહીંયા બેડ મળે ને એટલે, પણ એ બધું ઉપર હોય ફર્નિચર. આ બધું અહીં નીચે હોય. ક્વિલ્ટમાં હોય બધી અલગ અલગ સાઈઝ ને. Egg bed. Egg bed. શું કે? હા, કે આવી રીતે કરી શકો એમ આઈડિયા આવે ને, એટલે આવું બનાવીને મૂક્યું હોય ને સેટ કરીને. આપણે મમ્મી અલાઉડ કરે? હા, ઇન્ડિયન મમ્મી કોઈ દિવસ ના કરે આવું બ્રેકફાસ્ટ ઇન બેડ. હાલો. બધા બાથરૂમ સેટ નો ને એનો છે. હા જો આવું ટ્રોલી ને એવું રાખે ને ઘણા, પેલું શેમ્પુ ને બધું રાખવા યુઝ કરે. શાવર ને ટેપ ને બધું. આ બાથ મેટ છે અલગ અલગ. આ લોકો કસ્ટમાઇઝ કરી દે, આપણે જેવું કરાવડાવવું હોય ને એવું.
અલગ અલગ સિલેક્ટ કરીએ ને એ રીતે બી કરી દે. બધી બાથરૂમને આઈટમ્સ છે અહીંયા આવે. પેલું હેન્ડ વોશ લિક્વિડ ની બોટલ ને બધું. ટોવેલ છે, પગલું છણિયા એ બધું. નેપકિન્સ. અહીંયા બધી બીન છે અલગ અલગ સાઈઝની. સ્ટીલની છે, પ્લાસ્ટિકની છે, અલગ બધી છે. અહીંયા લોન્ડ્રી વાળું આવ્યું. કપડાં સુકવવાના સ્ટેન્ડ ને એ બધું. ક્લિપ્સ ને. અહીંયા બધી લાઇટ્સ છે અલગ અલગ. હેંગિંગ લાઇટ્સ છે, પછી નાઇટ લેમ્પ બધી અલગ છે. અહીંયા બધી રગ છે, અલગ કલર ડિઝાઇન, સાઈઝ એ હોય ડિફરન્ટ. અહીંયા બધી અલગ અલગ ફ્રેગ્રન્સ વાળી કેન્ડલ્સ છે. આ મળે, આમાંય ફ્રેગ્રન્સ આવે. નાની નાની આપણે કરવી હોય ને તો. મમ્મી ગ્રીન ના મોટી કરી શકે. હે ગ્રીન છે બીજી ગ્રીન. હા, આ પિંક ની સ્મેલ્સ બહુ સરસ છે. હા, સ્ટેન્ડ આવે કેન્ડલ્સ ના. ડાઇનિંગ ટેબલ ઉપર ના રાખવું હોય ને તો મસ્ત લાગે. મારી પાસે આ ટાઈપના છે પણ સ્ક્વેર છે. હું પેલા દિવાળીમાં એવી રીતે એમાં બધા મૂકું કેન્ડલ. આ લઈ લઉં ને પછી એમાં મૂકું. આ નથી આ. હે આ સ્ટ્રોબેરી. એ બે અલગ અલગ છે. હા, સ્મેલ કરો. સ્ટ્રોબેરી ની જ સ્મેલ આવે. કઈ ગમે? મને આ પિંક ગઈ. કઈ? આ પિંક, લાઇટ પિંક. અહીંયા બધા ઇન્ડોર પ્લાન્ટ્સ છે. એ જો બેબી. એ શું રિયલ છે ને? લાગે છે. મને એવું જ લાગે છે. આ ખોટા માટી છે. ઉપરથી એવું આ લાગે. ખોટા. માટી જો આ ખોટા. એવું છે. આ લાગે છે. હા, અમુક હશે ને બી. હવે આઈકેમાંથી બહાર નીકળ્યા અને અહીંયા હજી પેલું ફર્નિચર વાળું બધું ચાલુ થયું. પછી પેમેન્ટ કરવાનું આવશે. આ રહ્યા બધું ફર્નિચર છે. હજી તો ઉપર રહી છે. અમે અહીંયા આવ્યા હતા અમારું ડ્રેસિંગ ટેબલ ને અમુક એક ગેસ્ટ રૂમનો કબાટ લેવા, મિરર ને બધું. ત્યારે બધું ગોતવા બહુ લાગે. એ લોકો હેલ્પ કરે. આમાં બધે હોય અંદર લોકેશન લખેલું હોય, એના થ્રુ ગોતવાનું હોય. ઉપરથી જોતો હોય તો એમ ના હોય નીચે એ રીતે જ હોય. જો આ લખેલા હોય નંબર, એ તમને કહે કે આ લોકેશનમાં છે ને એવી રીતે મળી જાય બધું. ને એના માટેની ટ્રોલી અલગ હોય. ફર્નિચર ને એવું લઈ જવું હોય પછી ઘરે બધું અસેમ્બલ કરતા ને એવી રીતે ધીમે ધીમે કરીને ઘર સેટ કર્યું તો સરસ. જોકે 8-10 દિવસમાં તો થઈ ગયું હતું. આઈસ્ક્રીમ સ્કૂપ. આઈસ્ક્રીમ લેવું જ ખાવું જ અહીંયા હોય. ચલ નીકળીએ એટલે જોઈએ આપણે. આટલું બધું છે, બહુ મોટું છે આઈકિયા અહીંયા. હવે તો જો કે ઇન્ડિયામાં આઈકિયા છે જ બધે અલગ અલગ જગ્યાએ. કાંઈ નથી લીધું, બહુ થોડુંક લીધું. ખમણી લીધી, સ્કૂપર
ટ્રોલી મેં તને બેસવા માટે લીધી હતી ને શું બેસી કે તું બેઠી હતી હા હમણાં નીકળી ગઈ જા સેમ્પલમાં બનાવીને રાખ્યા હોય પછી જોતા હોય ને તો એ રીતે ત્યાં છે લેવાના આપણે આપણે ઘરે ટોલ બોય હા આ છે આપણે ડ્રેસિંગ ટેબલ અહીંયા નહોતું મળતું બરાબર જેટલું મારે સ્ટોરેજ જોઈ ને એટલું તો મેં એની બદલે ટોલ બોય મૂક્યું અને પછી અમે લોકો મિરર એક મિરર મૂકી દીધો આજ છે સહી અહીંથી જ લીધું હતું હા એમાં એવું હોય જો આમાં 3 પીસમાં ઈ બને આ ટોલ બોય તો તમારે ત્રણેય લેવા પડે જો આ 1 છે આ 3 છે હજી 2 હશે ક્યાંક કાર્ય 2 એટલે બધાને એટલે ઈ ત્રણેય માંથી ઈ એક એક લેવા એટલે પડે આ ત્યારે થ્રી ઈ બને લેવાના 1 હા 2 અને 3 1 2 હા 3 એવું એટલે ધ્યાન રાખીને લઈ જવું પડે બધું ન તો રહી જાય તો પાછો ધક્કો એના માટેની આ ટ્રોલી હોય આમાં સીધું રહી જાય સરસ આમાં નીચે રે ચાલો પેમેન્ટ કરીએ એટલે સામે છે આ રહ્યું જો સોફા ઉતારે હમણાં એ સ્ક્રીનમાં આવ્યું હતું હા હમણાં આવ્યું હતું ઉપર છે કેન્ટીન ઈ મોટું છે અહીંયા નાનું એવું છે જ્યાં જવું હોય ત્યાં બેસ હવે અહીંથી ઉપર જઈએ ઉપર તો કઈ છે નહીં લેવાનું ફર્નિચરનું નેટ છે ચક્કર મારી હે એ બધું હોય ને ઓલી એવી રીતે ઉપર બધું છે સોફા બેડ ને ફર્નિચર નું ડાઇનિંગ ટેબલ ચેર્સ એવું બધું જે કઈ લેવું હોય ને ડ્રેસિંગ ટેબલ એ બધું અહીંયા ઉપર જોવા જઈશું આવી રીતે લોકો સેટ કરીને રાખ્યું હોય જે કઈ ગમે આપણે સિલેક્ટ કરી જવાનું હોય એ ત્યાં ઘરે આવી જાય ને ફિટ કરી જાય એ રીતના અલગ અલગ હોય ચાર્જ કિચન એ બનાવવું હોય ને બનાવી દે આ રીતે જો આખું ચલો આ શું આવી છે હા લાગે જ છે અહીંયા બધું બહુ અલગ અલગ જોવા મળે આપણને આઈડિયા ના હોય એવું હોય તમે મને કહેતા હતા ડેલી સ્કૂટી છે એ અહીંયા નથી મેં શું કે નીચે હશે મે બી જોઈ રહ્યા સોફા ટ્રાય કરસ હે આપણે અહીંયા જોવા આવ્યા હતા પણ આપણે અહીંથી નથી લીધા બીજા ફર્નિચર માંથી લીધા હતા આપણે કાઉચ ક્યાં છે ફર્નિચર વેર હાઉસ માંથી લીધા હતા ત્યાં ખાલી અહીંથી અહીંયા આવ્યા હતા આપણે જોવા આપણે જે સાઈઝ ને એ બધું જોતું હતું ને એ રીતે નતું મેળ આવે એમ અહીંયા ત્યાં ખાલી સોફા જ હતા ને ત્યાં બધું હતું સોફા હતા બેડ હતા ડાઇનિંગ ટેબલ બધું શું મજા આવે છે વિસરીને ઘર જેવું લાગે છે એટલે હે બંક બેડ છે જો અંદર હા અહીંયા બધા ડાઇનિંગ ટેબલ છે ચેર અલગથી કંઈ સિલેક્ટ કરવી હોય તોય કરી શકીએ અહીંયા છે ઉપર બધે મૂકેલી અહીંયા બધું બેડરૂમનું છે સેટઅપ બેડ ને એ બધું મિશ્રીને ખાસ તો ડ્રેસિંગ ટેબલ જોવા જ ને એમ એને હવે થોડુંક મન થાય છે થોડીક મોટી થઈ ને એટલે કે મારા રૂમમાં એવું નાનું એવું ડ્રેસિંગ ટેબલ હોય ને તો મને ગમે હે એટલે ખાલી ચક્કર મારવા આવ્યા કાંઈ ગમે તો કુશલને લઈને આવશું પછી હાલ હજી આવશે આગળ મીશું ડ્રેસિંગ ટેબલ વાળું અહીંયા જો આ બંક બેડ છે મીશુને બહુ શોખ હતો
પછી વિચાર્યું કે થોડીક મોટા થાય ને પછી આ ના ગમે, અને કોઈ ગેસ્ટ આવે ને તો ઓલો નોર્મલ બેડ હોય ને તો કોઈ સુઈ શકે, આમાં આપણે ક્યાં સુવું એવું થાય એટલે નતો લીધો. આ જો કાઉચ જેવું અને ઉપર બેડ. હા ચલો જાય. જો અહીંયા આ ટાઈપના ડ્રેસિંગ ટેબલ આવે, એટલે હવે આમાં કઈ સ્ટોરેજ તો આવે ને, આ બે આવે. મેં બહુ જોયા હતા એટલે મને તા મેળ જ ના આવ્યું, એટલે મેં ટોલ બોય લીધું અને મિરર મૂકી દીધો. તમારે હજી પથાર જોઈ, મારે ઓછું જોઈએ. હા પણ તોય હવે મોટી થાય ધીમે ધીમે એમ જોઈએ જ ને સ્ટોરેજ. એના કરતા જો આવું 3 વાળું મૂકી દેવાય અને એક મિરર મૂકી દેવાય, ઈ સારું પડે. એવો નહીં આવે મોટો થઈ જાય મોટું. એવું છે હે. ચલો આવો ચાલે મિરર. હે પણ આમ ઊભો ના રહે પછી. એવો નહીં, મોટો મોટો મુકાય. મોટો જો કે મોટો મિરર તો આપણે છે ને ઓલામાં બિલ્ટ ઇન રોબમાં છે, સ્લાઇડરમાં. જો અહીંયા કેટલા અલગ અલગ છે. જો આ 4 ડ્રોવર વાળાય છે, 3 વાળાય છે. ઊંચું કરે. હા એવા 3 વાળાય ચાલે ને તારે તો. બહુ જગ્યા છે. બહુ જગ્યા થઈ જાય. હા વિચારશું કઈક. હાલો જો આ 3 વાળો છે ને એ અમે ગેસ્ટ રૂમમાં મૂક્યો છે, બીજા 2 રૂમમાં તો ઓલરેડી છે બિલ્ટ ઇન રોબ. આવું ચલો અહીંથી જ લીધો તો, પણ એમાં જો આવી રીતે હોય. હું તમને નીચે બતાવતી હતી ને, આ તમને અહીંયા ના મળે. એ નીચે જે હતું ને સ્ટોરેજ, અહીંયા હોય લોકેશન ને લખેલું હોય ને, એ રીતે ગોતો ને એટલે તમને મળી જ જાય. જો બધામાં હોય અલગ અલગ. અહીંયાથી તમારે ફોટો પાડીને જવાનો નીચે, પછી ગોતવા. મિસ આપણે જે ઓલું ટોલ બોય છે ને એ અહીંયા છે. જો જોયું તે આ રી. હા હા જો એમાં અહીંયા છે ને લોકેશન ને બધું લખેલું. એ પ્રમાણે નીચે તમને મળી જાય, અહીંયાથી લેવાનું. અહીંયા ખાલી જોઈ લેવાનું, ફોટો પાડી લેવાનો. આ તમારે જેવું જ છે પણ નાનું. હા તો એવું તારે સિંગલ ના 3 વાળું ચાલે. અમારે આ છે ને રૂમમાં મોટું, તાર રૂમમાં પછી બહુ જગ્યા ના વધે એટલે. ચલો આ રખડું લઈ લેવા. જાય હવે. હાલો મેં ભૂખ લાગી. પાછી ભૂખ લાગી. ચાલ અહીંયા જો રેસ્ટોરન્ટ છે. આપણે વેજ આઈટમ તો ઓછી મળે, ઉપર છે આવી રીતે. જોવું છે મેં શું કઈ હે તો ચાલો જાય. તો અહીંયા બહુ સરસ સેટઅપ છે, બધું ડાઇનિંગ ટેબલ છે. સાઈડ રેસ્ટોરન્ટ છે, ત્યાંથી લઈ અને પછી બેસવા. ચલો હવે નીચે જાઉં. તારે તો આઈસ્ક્રીમ ખાવું જ ને, અહીંયા ઉપર નથી. એ નીચે પેલું નાનું છે ને એમાં જ છે કેન્ટીન જેવું. જાય હવે આઈકિયામાંથી બહાર નીકળ્યા. મિશ્રીને છેલ્લે શું સોપ લીધું મીશો. હા હવે અહીંથી કેટલી વાર લાગશે? 1.5 કલાક જેવું થશે ઘરે પહોંચતા. નીકળીએ 3 વાગ્યા છે લગભગ. હા જાત મજા મીશો. ડેડી આવી જશે. હા આપણે પહોંચશું. કાં તો પછી આવશે, થોડીક વાર પછી આપણે પહોંચી જાય. ચલો નીકળીએ. મારે ખાસ તો અહીંયા છે ને કન્ટેનર લેવા હતા એટલે આવ્યા હતા, પણ જે કંઈ જોતા હતા ને એવા બરાબર હતા ને. અમુકના લીડ બહુ ઢીલા હતા ને એવું બધું, તો એવા મને ના ગમે. આમ થોડાક એરટાઈટ જેવા જોતા હતા, પણ એ ના મળ્યા. શું હા પણ એ અહીંયા નથી મળતું. એ ઓનલાઈન મંગાવી લેશું મીશું. એ અહીં નહોતું એટલે જ ને, એના માટે જ ઘણા ધક્કા ખાતા, પણ નહીં મળતું. અહીં કેમ જોઈ ઓનલાઈન મંગાવી લેશું, એમાં હશે. હવે ઘરે જાય ડાયરેક્ટ. હવે ક્યાંય ઊભી નથી રાખવી. તો પછી આગળ છે કાર.
હવે આજે તો જો બધા સાથે ઘરે પહોંચ્યા છીએ. કુશલ આવ્યા ને અમે આવ્યા પછી બસ. શું કુશલ? આજ તો અમે મમ્મા ડોટર ડે કર્યો. આવો શોપિંગ કરવા ગયા હતા હું ને મિશ્રી. તમે જાવ જ ને, તમારા પાસે રૂપિયા છે, અમારા પાસે નથી. એ તો જેવું જેવડું જેનું દિલ. આમાં તો એવું છે ભાઈ. શું જેટલા વાપરવાના શું કહેવાય, હે એ વાપરી શકે એ વાપરે કા. હા એવું છે આમાં તો. મારે મોબાઈલ લઈ લેવો છે હવે, મને ઘણાય કહે છે મોબાઈલ તો તાર લેવો પડે એમ જ છે. તાર બર્થડે હું લઈ દઈશ મુંજામાં. મારી પાસે છે નહીં, હવે તારે લઈ દેવું તો લઈ દેજે. આપણે એકાઉન્ટ ભરેલું જ હોય. મારી પાસે નથી એટલે તારે જેટલા લઈ દેવો હોય. હા હા એટલે નવો હોવો જોઈએ, પણ તું $100 નો લઈ દે કે $2000 નો લઈ દે, મને વાંધો નથી. હા નવો હોય ને. મસ્ત લેવું આપણે. મારે છે એવો જ લઈ લઈ. ના એવો નથી લેવો, કા તો એનાથી ઊંચું મોડલ. કઈ નથી લેવો, મારે 500 સુધી નો બરોબર. ખોટું કુશલ જોશા. હે કુશલ નું એવું જ હોય. તો મને શોખ નહીં મોબાઈલ નો, બીજો કઈ નહીં, ખાલી વાત થવી જોઈએ અને ગેમ રમાય એટલું ઘણું. ના એવું નથી. ડેડી કારની મમ્મી કરતા શોખ છે અને મમ્મી ફોન વધારે શોખ છે ડેડી કરતા. શું કે એવું કે છે કે મમ્મી મોબાઈલ નો શોખ છે ને ડેડી કાર નો હવે. પણ એવું કઈ નથી. એટલે તમારે ઓલી મારે ક્યાં આવે કુશલ બદલાવતા મોબાઈલ. ઈ એનો જૂનો મોબાઈલ મને આવતો, પણ પહેલી વાર બ્લોગિંગ ચાલુ કર્યા પછી પહેલી વાર મેં નવો લીધો. પછી અમે તમારે તો નવો તું લઈ લે, મને તારો દઈ દે. આપણે તો કાંઈ વાંધો જ નથી. મારો અત્યારે મારી પાસે નથી. એ રિપેર કરવા દીધો છે. એવું છે ઈ બધું. પાછો રિપેર અહીંયા નહીં, મેલબર્ન કરવા દીધો એટલે હવે હવે આવશે તે કેટલી વાર લગાડશે. આજે તો આપણે ક્યારે ગયા હતા છેલ્લે હાર્બરટાઉન. તું પણ થા મમ્મી પપ્પા આવ્યા હતા ને ત્યારે ગયા હતા આઈકિયામાં. હું ને પપ્પા જાતા ખબર ડ્રેસિંગ ટેબલ ઓલું લેવા ગયા ત્યારે આવ્યા હતા મમ્મી પપ્પા. ત્યારે ગયા હતા 2.5 વર્ષે ગયા. તમારી રાહ જોતા હતા પણ મેં કીધું કુશલને થોડુંક ઓછું ગમે કા દૂર થાય ને અમે ખાવ. મમ્મી આમ કે ને મને ડેડી ના કે કાંઈ નવા કપડા લે તો સાચવે નહીં. તમે પહેરી લીધા નવા. આજે લીધું ને આજ પહેરી લીધું. મારે મિશ્રીને એવું જોઈએ, નવા કપડા લઈને એટલે ઈ જ દિવસે કે બીજા દિવસે પહેર લઈ. અને મયુરી તો શું નવા લે પછી વર્ષે પહેરે. એવું ના હોય વર્ષે પહેરે. અમે રાહ જોતા હોય કે કંઈક એવું હોય ફેસ્ટિવલ હોય કઈ ઓકેઝન હોય ત્યારે આપણે પહેરીએ ને. તમારે ત્યારે તો તમારી પાસે કઈ હોય જ નહીં, બધા પહેરી જ નહીં ખાવ હોય. ક્યાંક ફરવા જાય ત્યારે જીવ રેવાય નહીં એવું કઈ હોય. હા તેમ જ હોય. બધાયનું અલગ અલગ હોય, એવું ના હોય. હવે તો શાંતિ 3 દી આરામ. લોંગ વીકેન્ડ છે. કિંગ નો બર્થડે છે સોમવારે. એટલે ઓલા ઇંગ્લેન્ડમાં હતા ને ક્વીન એલિઝાબેથ, પેલા એનો બર્થડે થતો, એ મરી ગયા ને એટલે કિંગ નો બર્થડે. પણ એમાં કિંગ નો બર્થડે હોય ને ઈ દિવસે સેલિબ્રેટ ના થાય, ઈ બીજા દિવસે સેલિબ્રેટ થાય. અને પાછું એડિલેન્ડમાં જુદા દિવસે, બીજા સ્ટેટમાં બીજા દિવસે એવું એવી રીતે કઈક રજા હોય છે. પણ એ આ જૂનમાં 9-10 આસપાસ જ રજા આવતી હોય છે મોસ્ટલી. કારણ કે ઇંગ્લેન્ડ નું છે ને જે આ ઓસ્ટ્રેલિયા એના અંડર જ કઈક છે. હવે મને એ કઈ ખબર નથી, એનું રાજ હાલતું હોય છે. એટલે એનું રાજ મીન્સ એ લોકો ખબર નહીં. હવે મને Idea આઈડિયા નથી. સિટીઝનશીપ ની એક્ઝામ દીધી હતી ને ત્યારે એ આવ્યું હતું કે કિંગ ને ક્વીન ને બધું, એટલે હજી ત્યાંનું બધું રૂલ્સ ને થોડુંક છે એવું. અમારા અહીંયા ઘરમાં ક્વીન નું બર્થડે છે. કે ઘરમાં ક્વીન નો બર્થડે હશે. એટલે સોમવાર કિંગ નો બર્થડે છે ને મંગળવારે અમારા ઘરના ક્વીન નો મયુરી બર્થડે. મારો બર્થડે આવે છે એટલે કહે છે 10 જૂન. ક્વીન નો બર્થડે 10 જૂને.
ગલતી થઈ ગઈ હવે. તો ગલત કહેવાય, 60 વર્ષ થઈ ગયા. આ તો એટલે 60 વર્ષે આવી હોવું એટલે ઘણું, એવી આશા રાખી ભગવાન પાસે કે આવી ચાલતી દોડતી રહું 60 વર્ષે. બરાબર ને? હા. હમ. તો મિશ્રીના તો કેટલા 25 વર્ષ થઈ ગયા. હવે તો જો ઘરના એપલ પૂરા થઈ ગયા છે, હવે બહારના એપલ લાવવા માંડ્યા ઘરમાં. લેવા માંડે છે, લેવા પડે છે હવે. ને પાછો 3 દિવસની રજા છે પણ વરસાદ છે. હા, એટલે બહુ ખરાબ વેધર છે. બારે ના જઈ શકાય, ઘરમાં ને ઘરમાં રહેવાનું. બધા ફ્રેન્ડ્સ ભેગા થાશું ને રમશું ને. હા. એમાં અમુક છે ને અમુક નથી ને એવું બધું છે, થોડું ઘણું ચાલે. દાદી આજે મેં જ્ઞાન હાર્બર્ટન ત્યાંના સ્કેચ પહેર્યા હતા. તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને એપલ ખાવ સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.